નમસ્કાર. લોકસભા ચૂંટણીના માહોલમાં અમારી વિશેષ રજૂઆત સ્પેશિયલ 26 સાથે હું છું વૈભવી. ગઈકાલે દાહોદ બેઠકની વાત કર્યા બાદ આજે વાત કરીશું સાબરકાંઠા લોકસભા બેઠકની. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહે છે. અહીંનો રાજકીય ઇતિહાસ શું રહ્યો છે અને દર વખતે પ્રજા કઈ પાર્ટીને ચૂંટે છે અને સાથે જ આ બેઠક અંતર્ગત આવતા વિસ્તારોની સમસ્યાઓ ઉકેલાય છે કે નહીં, આ તમામ બાબતો વિશે અમે તમને વિશ્લેષણ સાથે દર્શાવીશું. સાબરકાંઠાના રાજકીય ગણિતની વાત કરીએ તે પહેલા સાબરકાંઠાની કેટલીક રસપ્રદ વાતો જાણવી ખૂબ જરૂરી છે. સાબરકાંઠામાં જાણવા લાયક અને માણવા લાયક શું છે તે પહેલા જોઈએ. જેના હૈયામાં વસ્યા છે શામળિયા શેઠ. જેના પર ખેડ બ્રહ્મવાળી મા અંબાના છે આશીર્વાદ. જે રહ્યું છે હંમેશા નિડર તે નગર એટલે ઈડર. અને જેના નામમાં જ ભરેલો છે જોશ તે નગર એટલે હિંમતનગર. આ તમામ સ્થળો સાબરકાંઠાની શાન છે. સાબરકાંઠા એટલે સમસ્યાઓ વચ્ચે પણ સુખી અને સમૃદ્ધ રહેવાનું સરનામું. સાબરકાંઠા જાવ એટલે ચા પાણી સાથે આવકારો પહેલા મળે, કારણ કે અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે. જે ધરતીએ ઉમાશંકર જોશી જેવા ઉમદા કવિ, પન્નાલાલ પટેલ જેવા લેખક અને અરવિંદ ત્રિવેદી જેવા અભિનય સમ્રાટ આપ્યા છે તે સાબરકાંઠાનો વૈભવ અપાર છે. સાબરકાંઠા અરવલ્લીમાંથી સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, હરણાવ અને ગોવાવ નદી પસાર થાય છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો અહીં પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. અહીં મુખ્યત્વે ઘઉં, મગફળી, કપાસ, ચણા, બટાકા સહિતના શાકભાજી અને ફળોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અહીં પશુપાલકોનો સૌથી મોટો આધાર સાબર ડેરી છે. સાબર ડેરીનું દૂધ દિલ્હી, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લો ઈડરિયાગઢ તરીકે અને વિજયનગરના પોળોના જંગલથી ઓળખાય છે. જો ઈડરની વાત કરીએ તો ઈડર એક રજવાડું હતું જેની સ્થાપના 1257માં થઈ હોવાનું મનાય છે. ઈડરના શાસકો રાઠોડ રાજપૂતો હતા. રાઠોડોએ અહીં 12 પેઢી સુધી રાજ કર્યું હતું. આ ઈડર એક ઐતિહાસિક નગર છે. તો બીજી તરફ નાના અંબાજી તરીકે ઓળખાતું મા જગદંબાનું મંદિર પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલું છે.
જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે. સાબરકાંઠા વિજયનગરનું પોળો ફોરેસ્ટ પ્રકૃતિ ચાહકો માટે ખૂબ જ સુંદર છે. ચોમાસામાં અહીં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા પ્રવાસીઓના ધામા રહેતા હોય છે. તો બીજી તરફ અરવલ્લીમાં આવેલ ઝાંઝરી ધોધ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં લોકો ધોધની મજા માણવા આવે છે. જો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી આવેલું છે, જેમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભક્તોને દર્શન આપે છે. શામળાજીમાં ગોકુળ આઠમના દિવસે મહામેળો ભરાય છે. અહીં પ્રાચીન જૈન મંદિરો, વિશ્વેશ્વર અને સારણેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન મંદિરો આવેલા છે. યાત્રાધામ શામળાજી ખાતે મંદિર ઉપરાંત રાજા હરીશચંદ્રની ચોરી, શ્યામલ વન, પ્રાચીન વાવ, શિવ મંદિર, મેશ્વો ડેમ સહિત ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાં રાજા હરીશચંદ્ર કાળની ચોરી અતિ પ્રાચીન માનવામાં આવે છે. આમ સાબરકાંઠા અને અરવલ્લી ખૂબ જ આગવું મહત્વ ધરાવતા જિલ્લા છે. પાર્થ ભટ્ટ અને સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા. સાબરકાંઠાની પ્રાથમિક માહિતી તો જાણી, હવે વાત કરીએ અહીંના રાજકીય ગણિતની. કઈ ચૂંટણીમાં કોણ કોણ જીત્યું હતું તે તમામ માહિતી અમે તમને આ અહેવાલમાં દર્શાવીશું. અને સાથે સાથે આ બેઠક પર શરૂઆતથી જ ચાલી રહેલા વિવાદની પણ વાત કરીશું. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ વિવાદમાં આવેલી લોકસભા બેઠક એટલે સાબરકાંઠા. પહેલા ભીખાજી ઠાકોરનો વિરોધ અને પછી બદલવામાં આવેલા ઉમેદવાર શોભના બારૈયાનો પણ વિરોધ. બીજેપીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે ભારે આક્રોશ. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ. અમારું દિલ ડૂબ્યું છે. ઉપરના પ્રદેશ સંગઠનને નમ્ર બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે જે વિધાનસભાના કોંગ્રેસના હારેલા ઉમેદવારને સાબરકાંઠા સાંસદની ટિકિટ અપાય. કોઈ ભાજપના કાર્યકરો જ નહોતા અને પ્રાતિજમાં જ ઠાકોર છે. ઠાકોર પ્રાતિજના કહે છે કે અમને ભાઈ 5 નહીં 10 વર્ષ આપ્યું. હજી પાછી પ્રાતિજમાં ટિકિટ. અમારા ધારાસભ્ય બી પ્રાતિજના, એટલે હિંમતનગરના દરેકે આખા સાબરકાંઠા જિલ્લાના 18 આલમ આનાથી નારાજ છે. વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે અમારા આયાતી ઉમેદવાર નહીં ચાલે. અમારા પાર્ટી જૂનામાં જૂના પાર્ટીમાં ગમે તે કાર્યકરને ટિકિટ આપવામાં આવે છે તો અમે બધા કાર્યકરો તો બધા હંગાતે છીએ અને અમે ખભેથી ખભે મિલાવીને અને મહેનત બી કરવા તૈયાર છે. પણ આ આયાતી ઉમેદવાર નહીં ચાલે. અને આ આયાતી ઉમેદવારને કદાચ બદલવામાં નહીં આવે તો અમે બધા કાર્યકરો ભેગા મળીને અને જે નિર્ણય અમે લઈશું એ નિર્ણયને અનુસંધાને અમે ચાલવાના છીએ. છેલ્લી 2 ટર્મ પહેલાના વર્ષોમાં જે કોંગ્રેસનો ગઢ રહ્યો છે તે સાબરકાંઠામાં બીજેપીના કાર્યકરો ખૂબ જ નારાજ છે.
જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તેની અસર પરિણામ પર જોવા મળી શકે છે. તેમ છતાં બીજેપી હાઈકમાન્ડે પોતાનો નિર્ણય બદલ્યો નથી. આ અંગે જ્યારે શોભના બારૈયાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું બધું જ ઠીકઠાક ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને નિશાન સાધવાની તક મળી ગઈ. વિરોધની આમાં કોઈ વાત નથી. થોડો ઘણો પણ હશે તો અમારું સાબરકાંઠા અરવલ્લીનું સંગઠન એટલું સરસ છે, એક સરસ કામ કરી રહ્યું છે, બધાને સમજાવી રહ્યા છે અને બધા પ્રેમથી મળીને એકબીજા સાથે કામ કરશો અને જરૂર જણાશે તો હું પણ બધાને પ્રેમથી મળીશ. મારા નાના ભાઈ સમાન હશે, કોઈ મારા વડીલ હશે તો હું એમના આશીર્વાદ લઈને એમને સાથે ચાલીને હું કામ કરીશ. આ વખતે એ લોકોને જો વિશ્વાસ જ હોય 26-0 અને 5 લાખની લીડનો, તો પછી કેમ એ લોકો અત્યાર સુધી ઉમેદવાર જાહેર નથી કરી શકતા? કેમ લોકો ઉમેદવાર બદલવા સુધીની વાતો જાહેરમાં આવી ગઈ છે? એ જ દર્શાવે છે કે જે લોકો બતાવે છે પિક્ચર, એવું એ લોકોમાં ચિત્ર છે નહીં. અંદર ખાને વિસ્ફોટ છે અને ગમે ત્યારે ફાટી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક તરફ બીજેપીના ઉમેદવાર 400 પારનો નારો લગાવીને વિકાસ કાર્યોના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ છે કે બીજેપી લોકતંત્ર ખતમ કરવા માંગે છે, પરંતુ સફળ નહીં થાય. મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને અમે તો એના વિચારધારાથી ચાલીએ છીએ. આજે મોદીજી તમે જુઓ, વિશ્વ ફલક ઉપર એક ભારતની આગવી છાપ ઊભી કરવા જઈ રહ્યા છે અને મોદી સાહેબે મારા ઉપર જ્યારે આ ટિકિટ આપીને આશીર્વાદ વરસાવ્યા છે તો જનતા મને શું કામ સાથ નહીં આપે? એટલે જનતાનો મારા ઉપર પૂરેપૂરો સહકાર છે. ભાજપ 400 કે પારનો દાવો એટલા માટે કરી રહી છે કે એમણે બંધારણ સાથે ચેડા કરવા છે. બાકી લોકસભામાં 272 બેઠક આવે તોય તમારી સરકાર બની જ જાય છે, એટલે 400 પાર જવાની એમને જરૂર જ નથી. પણ એ બંધારણ બદલવા માટે, આ લોકશાહી ખતમ કરવા માટે 400 પારની વાત કરે છે, પણ ક્યારેય એ લોકો એ દાવામાં સફળ થવાના નથી. અને આ વખતે એ લોકોને જો વિશ્વાસ જ હોય 26-0 અને 5 લાખની લીડનો. જો બીજેપીના ઉમેદવારની વાત કરીએ તો શોભના બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. તેમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ એક શિક્ષિત ચહેરો હોવાથી બીજેપીએ શોભના બારૈયાને ટિકિટ આપી હોવાનું મનાય છે. જો કે તેમનો વિરોધ થવો તે તેમના માટે માઇનસ પોઈન્ટ છે. જો કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો તુષાર ચૌધરી રાજકીય પરિવારમાંથી આવતો આદિવાસી ચહેરો છે. તેઓ પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને હાલમાં તેઓ ખેડબ્રહ્માના ધારાસભ્ય છે અને તેઓ કોઈ વિવાદમાં આવેલા નથી, તે તેમનો પ્લસ પોઈન્ટ છે. જો સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ વિધાનસભા બેઠકો શામેલ છે, જેમાંથી ખેડબ્રહ્મા સિવાયની તમામ બેઠકો ઉપર બીજેપીની સત્તા છે. સાબરકાંઠા બેઠક પર કુલ 19.67 લાખ મતદારો છે. લોકસભા બેઠક પર અહીં ક્ષત્રિય, ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનું પ્રભુત્વ વધુ છે, જ્યારે જિલ્લામાં લઘુમતી, દલિત, આદિવાસી, ચૌધરી પટેલના મતદારો નિર્ણાયક છે. જો જાતિગત સમીકરણની વાત કરીએ તો સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના 7 લાખથી વધુ, ક્ષત્રિય રાજપૂત સમાજના 60,000, અંદાજે 4 લાખ આદિવાસી મતદારો, 2.5 થી 3 લાખ પાટીદાર મતદારો છે. આમ આ બેઠક પર ઓબીસી ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે અને એટલે જ ઓબીસી ઠાકોર મતદારોને ધ્યાને રાખીને ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. આ બેઠક પર મહદઅંશે જાતિગત સમીકરણ અસર નથી કરતું. વર્ષ
2004 પછી નવા સીમાંકનમાં દાંતા વડગામ બેઠકની બાદબાકી થઈ જતાં કોંગ્રેસને 50,000 થી 60,000 મતની સરસાઈનો જે ફાયદો મળતો તેનો આપોઆપ છેદ ઉડી ગયો છે અને સીધો ફાયદો ભાજપને મળી રહ્યો છે. જો સાબરકાંઠા બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો અહીં વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે. સાબરકાંઠા લોકસભા બેઠક વર્ષ 1951માં અસ્તિત્વમાં આવી હતી. અહીં 1951, 1957 અને 1962ની ચૂંટણી કોંગ્રેસના ગુલઝારીલાલ નંદા જીત્યા હતા. ત્યારબાદ 1967માં કોંગ્રેસના CC દેસાઈ જીત્યા હતા અને 1971માં પણ કોંગ્રેસના અન્ય ઘટક NCOમાંથી CC દેસાઈ જીત્યા હતા. ત્યારબાદ 1977માં જનતા પાર્ટીના HM પટેલ જીત્યા અને 1980માં કોંગ્રેસના શાંતુભાઈ પટેલ જીત્યા. વર્ષ 1991માં અહીં BJPની એન્ટ્રી થઈ હતી. તે સમયે અરવિંદ ત્રિવેદી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ ત્યાર પછી સતત કોંગ્રેસની લહેર ચાલી. વર્ષ 1996થી વર્ષ 2004 સુધી કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. ત્યારબાદ વર્ષ 2009માં BJPએ વાપસી કરી. 2009માં મહેન્દ્રસિંહ ચૌહાણ જીત્યા હતા અને વર્ષ 2014માં દીપસિંહ રાઠોડ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે 2019માં પણ BJPના દીપસિંહ રાઠોડે જીત હાંસલ કરી હતી. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આ વખતે પણ અહીં BJPના ઉમેદવાર ચૂંટાય તેવા એંધાણ છે. 2004 પછી ભાજપના વોટ શેરમાં 2009ના પરિણામો, 2014ના પરિણામો, 2019ના પરિણામો જોઈએ તો 17% વધારો થયો છે અને કોંગ્રેસના વોટ શેરમાં ગ્રેજ્યુઅલી ઘટાડો થતાં 15% ઘટાડો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં 2 થી 3.5%ના ફેરમાં હાર જીતનું પરિણામ નક્કી થઈ જતું હોય છે. આવડો મોટો વોટ શેરનો તફાવત ભાજપને સીધો ફાયદો કરાવી રહ્યો છે. સાબરકાંઠા બેઠક પર છેલ્લી 2 ટર્મથી BJPની જીત થતી આવી છે. ત્યારે બંને ટર્મના જનાદેશ પર નજર કરીએ તો વર્ષ 2014માં BJPના દીપસિંહ રાઠોડને 5,52,205 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને 4,67,750 મત મળ્યા હતા. જ્યારે વર્ષ 2019માં BJPના દીપસિંહ રાઠોડને 7,01,984 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 4,32,997 મત મળ્યા હતા. આમ છેલ્લી 2 ટર્મથી અહીં BJPના મતોની લીડ વધી છે. જો કે હવે જોવાનું એ રહેશે કે પહેલેથી જ વિવાદમાં આવેલી આ બેઠક પર જીતની બાજી કોણ મારશે. પાર્થ ભટ્ટ અને સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા. સાબરકાંઠા બેઠક વિશે આગળ પણ વિસ્તારથી સમજીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો.